રાધનપુર મહેસાણા હાઈવે ગોજારો રોડ થઈ ગયો હોવાના દ્રશ્યો અનેકવાર જોવા મળતા હોય છે। અનેકવાર અકસ્માતોમાં કેટલાય નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે। આવા બનાવો ઘણા સમયથી બનતા સ્થાનિક લોકો ચિંતામાં છે। તેવામાં ફરી રાધનપુર નજીક અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માત દરમિયાન 4 લોકોએ જીવ ગુમાવ્યા છે। 6 ગવાતા સમગ્ર પંથકમાં અરેરાટી જોવા મળી રહી છે। જોઈએ સમગ્ર મામલો। પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા હાઈવે પર રાફરિયા હનુમાન મંદિરથી આગળ શબ્દલપુરા નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી। આ અકસ્માત દરમિયાન આણંદથી રાજપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ધડાકાભેર અકસ્માત થયો હતો, જેથી 4 લોકોના મોત થયા છે। બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અન્ય વ્યક્તિને જીવ ગુમાવ્યો છે, જ્યારે બસમાં સવાર 6 મુસાફરોને ઈજા પહોંચી છે, જેથી ઈજાગ્રસ્તોને રાધનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મધરાત્રે બનેલી ઘટનાથી હાઈવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। સમી તરફથી એસટી બસ આણંદથી રાપર જતી હતી। એ જ સમયે અકસ્માત નડ્યો। અંગે મળતી માહિતી અનુસાર રાધનપુરના ખારિયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાનથી આગળના માર્ગ પર રાત્રે 2 વાગ્યાની આસપાસ આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, જેથી બસ અને ટ્રકના બંને ડ્રાઈવર સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે બસમાં સવાર મુસાફરો પૈકી 6 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માતને પગલે મધરાત્રે હાઈવે પર મોતની ચીચિયારીઓ ગુંજી ઉઠી હતી। એસટી અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે બસ અને ટ્રકના આગળના ભાગનો કૂરચો બોલી ગયો હતો, તેમજ બંને વાહનોને અલગ કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી। અકસ્માતના બનાવની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓને થતાં તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા, જ્યારે ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે પાટણ મહેસાણા અમરજીવન સમર્પણની એમ્બ્યુલન્સ વાનમાં રવાના કરવામાં આવ્યા। બીજી તરફ અકસ્માતના પગલે હાઈવે પર બંને માર્ગો પર વાહનોનો ચક્કાજામ થયો હતો। હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો, જેથી અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચીને માર્ગ પરનો ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો। ત્યારે આમ અકસ્માત થતા સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી હતી। ક્રાઇમ આવાઝ રાધનપુર।